વિદેશ પ્રવાસમાં નથી ગયા, અમે અમારા કામે ગયા હતા। કોઈ જાતની તમને બહુ સ્પષ્ટ ભાષામાં કહી દઉં, એક પણ પૈસા ભાર અમારી કોઈ રજૂઆત નથી, અમારી કોઈ નારાજગી નથી, અમને કોઈ પાર્ટી સાથે વાંધો નથી। અમને પાર્ટીમાં કેમ આ 26 સંસદની સીટ જીતી શકાય એના પ્લાનિંગમાં અમારે ક્યાંય પણ સૂચન કરવાનું હતું તો એ સૂચન માત્ર કર્યા છે, અને આવતા દિવસોમાં કેવી તાકાતથી લડી શકાય ભાજપ સામે એ માત્ર એક જ ધ્યેય છે। લલિત કાકા, હાર્દિક પટેલ ચૂંટણીમાં લોકસભામાં સીધી રીતે કન્ટેસ્ટ કરવાની વાત છે, કઈ રીતે જુઓ છો? ભાઈ એ તો હાર્દિકને ખબર હોય ને, હાર્દિક લડતો હોય તો બહુ સારું છે। હવે તો એ યુવાનોનો ચહેરો થઈ ગયો છે, ખાલી એ પાટીદાર નેતા નથી, આખા ગુજરાતની અંદર તમામ ખેડૂત સમાજની વાત કરે છે, તમામ યુવાન બેરોજગાર લોકોની પણ વાત કરે છે, એટલે હાર્દિક ચૂંટણી લડતો હોય તો વેલકમ। સિનિયર કાકા અને બૂમ થોડા નીચે રાખીએ તો ચહેરો દેખાય યાર, બધા સમજીને। હા, ચહેરો દેખાય એવું કરો। દિલ્હી જઈને આવ્યા લલિતભાઈ, શું ક્યાં મળીને આવ્યા, શું દિલ્હી આમ તો અમારા કામ માટે ગયા હતા। એક વીક પહેલા જવાનું નક્કી હતું અને ટિકિટ પણ એક વીક પહેલા બુક કરાવી છે, મીડિયાને પણ આપી છે ટિકિટ। ત્યાં જઈને પાર્ટીના સૌ મોવડીઓને મળ્યા છીએ અમે। જે કાંઈ લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચાઓ કરવાની હતી એ ચર્ચાઓ કરી છે, અને ખાસ મહત્વની ચર્ચા રાહુલજીનો જે પ્રવાસ કાર્યક્રમ વલસાડની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ગોઠવાય છે ધરમપુરમાં, એ કાર્યક્રમ અંગે ચર્ચા હતી, અને ચર્ચામાં અમિતભાઈ, પરેશભાઈ અને પાર્ટીના સૌ આગેવાનો અમે સૌ હાજર હતા। અમારે કોઈને પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ક્યારેય પણ દુઃખ નથી। પાર્ટીએ અમને ઘણું બધું આપ્યું છે, અને પાર્ટીનું ઋણ ચૂકવવા માટે પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે હું, લલિતભાઈ, કિરીટભાઈ અને અમારા જેવા ધારાસભ્યો કામ કરીએ છીએ, અને પાર્ટી પાસે બીજી કોઈ અપેક્ષા નથી, એટલે પાર્ટી સામે અસંતોષનો કે બીજો કોઈ સવાલ નથી। ના, આશાબેન જે પાછા કોંગ્રેસમાં રહે એના માટેના પ્રયાસ અને જવાબદારી તમારી ઉપર છે? નહીં, એવી પાર્ટીએ કોઈ જવાબદારી આપી નથી, પરંતુ આશાબેન છે એ મારી, લલિતભાઈની, કિરીટભાઈની, અમારા સૌ પાટીદાર ધારાસભ્યોની એકદમ નજીક છે, અને અમે બેન તરીકે, દીકરી તરીકે અમારી સાથે જ ગ્રુપમાં રહેતા। સ્વાભાવિક છે, આ બહેનો એટલે સૌથી સારા બેસ્ટ પ્રયત્નો અમારે જ કરવાના હોય। અમે સૌએ બેસ્ટ પ્રયત્નો કર્યા છે। આશાબેન ગુજરાતની બહાર ઉજ્જૈન ગયા છે, આવશે, ફરીથી બેસશું, અને અમારા પ્રયત્નો એવા હશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આશાબેન ના જોડાય। એક સીટ તો ગુમાઈ ઊંઝાની, કોઈ કારણોસર આશાબેને નિર્ણય કર્યો છે। આશાબેન એની જે કાંઈ વાત હશે આવતા દિવસોની અંદર મીડિયા સમક્ષ કહેશે। હાર્દિકની લોકસભાની સીધી વાત મહેસાણા અથવા અમરેલી। હાર્દિક પટેલ ગુજરાતનો ઉભરતો યુવા નેતા છે। અત્યાર સુધી કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર હાર્દિક પટેલ જોડાયો નથી। એના આંદોલનના નજીકના સાથી તરીકે અમે સૌએ કામ કર્યું છે, એટલે અમે એવું ઈચ્છીએ ખરા, પણ કોંગ્રેસની અંદર આવીને એની ઈચ્છા હોય તો લોકસભાની ચૂંટણી લડે, પરંતુ હાર્દિક સાથે કોઈ પણ પ્રકારની વાત નથી થઈ, એટલે આ મુદ્દે કાંઈ કહેવું એ યોગ્ય નથી। કિરીટભાઈ, આશાબેનને મનાવી દીધા? આશાબેનને મનાવવા માટે કે આશાબેનના પ્રશ્નને લઈને અમે દિલ્હી નહોતા ગયા। લલિત કાકાએ કહ્યું એ રીતે અઠવાડિયા પહેલાં અમારો દિલ્હીનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો। અમે 30મી તારીખે ટિકિટ પણ બુક કરાવેલી હતી। મારો જે પ્રશ્ન હતો પાટણના વિકાસનો, પાટણ સિટીની અંદર જે વીજળીકરણ છે એને અંડરગ્રાઉન્ડ કરવા માટે કેન્દ્ર સરકારનો 110 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો, એ છેલ્લા 1 વર્ષથી અટવાયેલો પડ્યો છે। એના માટે હું કહ્યો હતો, લલિત કાકા પણ એમના કામે બધા ધંધાના કામે ગયા હતા, પણ એક દિવસનો અમારી જોડે સમય હતો એટલે અમે ત્યાં મળ્યા, રાજીવ સાતવજીને પણ મળ્યા, અને લલિત કાકાએ કહ્યું એ રીતે આગામી સમયની અંદર અમારા અધ્યક્ષ માનનીય રાહુલ ગાંધી ગુજરાતની અંદર આવી રહ્યા છે, ત્યારે એમની રેલી અને સભા કઈ રીતે સફળ થાય અને આગામી ચૂંટણીની અંદર કોંગ્રેસને કઈ રીતે ફાયદો થાય એની માત્ર ઔપચારિક ચર્ચા કરી છે। અમે કોઈ ફરિયાદ કરવા માટે, કોઈના વિરુદ્ધમાં કોઈ આક્ષેપ કરવા માટે કે આશાબેનને ફરીથી લાવી
અને કોંગ્રેસની અંદર સંસદની કે ફરીથી વિધાનસભાની ટિકિટ અપાવવા માટે અમે ગયા નહોતા. તમે અગાઉ પણ કહી ચૂક્યા છો કે હજુ કેટલાક ધારાસભ્યો નારાજ છે, તો આ વાત તમે દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચાડી ખરા? જે અમારી અંગત વાત હતી, જે પણ ધારાસભ્યો નારાજ હતા, શા માટે નારાજ હતા એ અમારો પાર્ટીનો વિષય છે. કોઈ પણ પરિવાર હોય, કોંગ્રેસ આવડી મોટી પાર્ટી છે, 5-10 પરિવારના સભ્યો હોય તો એની અંદર પણ કંઈ મન દુઃખ હોય છે. એટલે ધારાસભ્યોની જે લાગણી હતી, અમને પણ ઘણા ધારાસભ્યોએ જે વાત કરેલી હતી, એમના મનમાં જે દુઃખ હતું એ અમે અમારા જે પ્રભારી છે રાજીવ સાતવ સાહેબ એમને કહ્યું છે. કીર્તિસિંહ ઉપર લેવાયેલા પગલાં યોગ્ય માનો છો? કીર્તિસિંહ ઉપર શું પગલાં લેવાય હજુ મને ખબર નથી. ગઈકાલે મારે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું, પણ મને એ નથી લાગતું કે એમને કોઈ સસ્પેન્ડ કર્યા હોય. એમને જે ચાર્જ હતો એમનો પ્રભારીનો, એ ચાર્જ એમને લઈ અને બીજા જિલ્લાનો આપ્યો છે. બાકી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં લેવાયા હોય એવું મેં સાંભળ્યું નથી. ડિમાન્ડ ખરી તમારી કોઈ પગલાં લેવાય એવી? ડિમાન્ડ અમારી કોઈ પગલાં નથી. જે પ્રદેશના નેતા છે એટલે હવે એમના ઉપર શું પગલાં લેવા એ પ્રદેશ નક્કી કરશે. બાકી એમને આશાબેનની માફી માગવાની પણ તૈયારી બતાવી છે. જ્યારે કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય અને જ્યારે માફી માગે ત્યારે મને લાગે છે કે ઇસ્યુ પૂરો થઈ જાય. માફી માંગવાથી ઊંઝાની સીટ પાછી આવી જશે? ઊંઝાની સીટ તો હવે કોંગ્રેસ જીતશે, ફરીથી સારો ઉમેદવાર અમે લાવીશું. જો આશાબેન પરત આવશે તો એમને સમજાવીશું અને સક્ષમ ઉમેદવાર લાવી અને ઊંઝાની સીટ પરત લાવીશું અમે. હાર્દિક લોકસભા માટે મહેસાણા અમરેલી. હાર્દિક પટેલની ઇલેક્શન લડવાની વાત મને મીડિયાના માધ્યમથી આજે સવારે ખબર પડી. હાર્દિક પટેલ ચૂંટણી લડવાની હંમેશા ના પાડતો હતો. થોડા સમય પહેલાં પણ અમારી પાસની મિટિંગ હતી, એ વખતે પણ બધા અમારા પાસના કન્વીનરોએ હાર્દિક પટેલને કહ્યું કે હવે તમારે રાજકારણમાં આવવું જોઈએ. પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજો, જે ખેડૂત સમાજ છે, બેકાર યુવાનો છે, બેરોજગારો છે, એ તમામની માંગણી છે કે હાર્દિક પટેલ રાજકારણની અંદર પ્રવેશે તો જે બધા ખેડૂતોના અને બેકારોના વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ સારી રીતે વિધાનસભાની અંદર રજૂ કરી શકે. એટલે અમે પણ અમારી પણ ઈચ્છા છે કે હાર્દિક પટેલ આગામી સમયની અંદર લોકસભા કે વિધાનસભાનું ઇલેક્શન લડે. તો કોંગ્રેસના ધારાસભ્યો કે જેઓ દિલ્હી ગયા હતા તેઓ પાછા આવ્યા છે. તેઓ ગણગણાટ હતો કે તેઓ નારાજ છે અને તેની નારાજગીની રજૂઆત કરવા માટે તેઓ દિલ્હી ગયા છે રાજીવ સાતવને મળવા માટે. પરંતુ તેઓ અમદાવાદ આવ્યા અને તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે અમે કોઈ રજૂઆત કરવા માટે નહોતા ગયા. અમે અમારા અંગત કામથી ગયા હતા દિલ્હી અને અમે 1 અઠવાડિયા પહેલા ટિકિટ્સ બુક કરાવી હતી.